ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ માટે ટ્રેનિંગ કેમ્પ યોજાયો। શિવશક્તિ હોલ ખાતે ભાવનગર ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનના ઉપક્રમે ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના પ્રારંભે સરકારી વકીલ ધ્રુવભાઈ મહેતાએ ઉપસ્થિત તમામ મહાનુભાવો, અધિકારીઓ અને ઉપસ્થિત તમામને આવકારી સ્વાગત પ્રવચન કર્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ભાવનગરના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ એચ.એસ. મૂળિયા સાહેબ તેમજ બોટાદના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ એમ.જે. પરાસર સાહેબ, ભાવનગર જિલ્લા કલેક્ટર ડૉક્ટર મનીષકુમાર બંસલ, જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડે, ગાંધીનગરના ડેપ્યુટી ડાયરેક્ટર રાકેશ રાવ તેમજ ભાવનગર બાર એસોસિએશનના ક્રિમિનલ બાર એસોસિએશન, મોટર એક્સિડન્ટ બાર એસોસિએશનના ઉપપ્રમુખશ્રીઓ સહિતના મહાનુભાવો અને સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની આભાર વિધિ ભાવનગર જિલ્લા સરકારી વકીલ ડીજીપી મનોજભાઈ આર જોશીએ કરી હતી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત એપીપી ચિરાગભાઈ દવેએ ડાઇંગ ડેક્લેરેશન, ઓળખ પરેડ અને નકશા વિશે વિસ્તૃત સમજણ આપી હતી। તેમજ ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ રુચિત જે વ્યાસે એફઆઈઆર અને પોલીસ તપાસ વિશે માહિતી આપી હતી। ભાવનગર જિલ્લા સહકારી વકીલ મનોજભાઈ જોશીએ સારવાર સર્ટી પોસ્ટમોર્ટમ રિપોર્ટ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। તેમજ ઉપસ્થિત સિનિયર વકીલશ્રીઓએ પણ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા। આ ટ્રેનિંગ કેમ્પમાં ભાવનગર, બોટાદ, અમરેલી સહિતના 3 જિલ્લાના તમામ પોલીસ અધિકારી, મામલતદારશ્રીઓ, મેડિકલ ઓફિસર તથા તમામ સરકારી વકીલશ્રીઓએ માર્ગદર્શન અને કાયદાકીય બાબતોની સમજણ આપવામાં આવી હતી। હવામાન તો તમે લખ્યું નથી અને સાહેબ 5 વર્ષ પછી તમને યાદ રહેશે કે વરસાદ હતો કે તડકો હતો કે છાંયડો હતો, તો પછી એ વખતે ઉલટમાં જો એવી વસ્તુ લાઈન ઉભા રહે કે સાહેબ શું વાતાવરણ હતું,